નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, અમુક ટોપિક એવા હોય કે જેને અવારનવાર વાત કરવામાં આવતી હોય છે, એ પછી જાતિમાં ભેદભાવ હોય, મહિલા પુરુષોની સમાનતા હોય કે સમાજમાં વધી રહેલ અસામાજિક તત્વોનો આતંક હોય, આ પ્રકારના મુદ્દાઓ છે તેની અવારનવાર વાત કરવામાં આવતી હોય છે। કેમ કે આ પ્રકારની જે સમસ્યા છે આપણે જાણીએ છીએ કે ખૂબ જ ગંભીર છે અને હવે વધી રહેલ ટેકનોલોજી, વધી રહેલ ડિજિટલ યુગની સાથે હવે આ પ્રકારના મુદ્દાઓમાં એક મુદ્દો વધ્યો છે અને એ છે સાયબર ફ્રોડનો મુદ્દો। અવારનવાર સાયબર ફ્રોડ વિશે અમારા માધ્યમથી અમે વાત કરતા જ રહેતા હોઈએ છીએ। દર્શક મિત્રોને અપીલ કરવામાં આવતી હોય છે અવારનવાર કે સાયબર ફ્રોડથી કઈ રીતે બચવું, કઈ પ્રકારની સાવચેતી રાખવી, અને તેમ છતાં પણ કમનસીબી છે કે આ સાયબર ફ્રોડમાં ઘટાડો થવાની જગ્યા ઉપર વધારો થઈ રહ્યો છે। એટલે હવે અલગ અલગ પાસાઓ છે આ સાયબર ફ્રોડના કેસીસ વધવામાં કે તપાસમાં ક્યાંક ઢીલાસ જોવા મળી રહી છે કે લોકો એટલા સાવચેત નથી અથવા તો લોકોમાં એટલી ડિજિટલની સાક્ષરતા નથી કે શા માટે આ સાયબર ફ્રોડના કેસીસ છે એ વધી રહ્યા છે। અને તેમાં પણ સૌથી વધારે ગંભીર બાબત એ છે કે ગયા વર્ષે 2025માં 1.5 લાખ લોકો, અને આ 1.5 લાખનો આંકડો માત્ર ગુજરાતનો જ છે, 1.5 લાખ લોકો સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે। અને તેમાંથી પણ વધારે ગંભીર બાબત એ છે કે 45% વૃદ્ધો છે, સિનિયર સિટીઝન છે સાયબર ફ્રોડનો શિકાર થવામાં। એટલે આજે આ જ મુદ્દા ઉપર વાત કરવી છે, કયા કારણોસર આ કેસીસ વધી રહ્યા છે, શા માટે સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરી રહ્યા છે આ સાયબર ગઠિયાઓ, અને તેમાં પણ હવે ગુજરાતને સાયબર ફ્રોડ સોફ્ટ ટાર્ગેટ માની રહ્યું છે। એ સોફ્ટ ટાર્ગેટ શા માટે ગુજરાત હવે બની રહ્યું છે સાયબર ફ્રોડના ક્ષેત્રે, તે પણ વાત કરવી છે। અને વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સાયબર એડવોકેટ ડોક્ટર સ્નેહલ વકીલના, સાથે જોડાયા છે સાયબર એક્સપર્ટ ભાર્ગવ ભરવાડ। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। થેન્ક યુ। ડોક્ટર સ્નેહલ, જો શરૂઆત હું આપનાથી કરું તો જે આ વિષય સામે આવ્યો છે ખૂબ જ ગંભીર વિષય છે, અવારનવાર આપણે ચર્ચા કરતા રહેતા હોઈએ છીએ। 1.5 લાખનો આંકડો આ માત્ર ગુજરાતનો, અને એ પણ માત્ર એક વર્ષમાં, એટલે આ ખરેખર ખૂબ જ મોટો આંકડો કહેવાય। જે લોકોએ પોતાની બચત ગુમાવી હોય, આખા જીવનની બચત કરી હોય, અને એ જ્યારે ગુમાવે અંત સમયમાં, એવા વૃદ્ધોને ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યા છે। કયા કારણોસર આ કેસીસમાં અવારનવાર આ પ્રકારની જાગૃતતા સરકાર પણ ફેલાવતી હોય છે, મીડિયા પણ વાત કરતું હોય છે, તેમ છતાં પણ કેમ આ કેસીસ ઘટતા નથી, વધી રહ્યા છે? વેલ મેમ, તમારો જે ક્વેશ્ચન છે તે બિલકુલ હું સમજી શકું છું। પ્રેક્ટિકલી ધીસ ઇઝ અ કન્સર્ન, કારણ કે અત્યારે આ સિચ્યુએશન એવી છે કે જે બી એજેડ લોકો છે તે કશે ને કશે વધારે વનરેબલ થઈ જતા હોય છે। એટલે એવા ઘણા બધા કેસીસ છે કે જેમાં આપણે એમ કહી શકીએ છીએ કે સિનિયર સિટીઝન જે છે તે અત્યારે ક્રિમિનલ માટે દે આર કાઇન્ડ ઓફ અ ગોલ્ડ માઇન। કશે ને કશે આપણે એમ કહી શકીએ છીએ કે એમની જે માઇન્ડસેટ છે સિનિયર સિટીઝનનું, ઇટ ઇઝ ઓલવેઝ ટ્રસ્ટ બેઝડ માઇન્ડસેટ। એ બહુ ઇઝીલી કોઈ બીજા ઉપર ટ્રસ્ટ કરી શકે છે કમ્પેરેટિવલી, લાઈક આપણે એમ કહી શકીએ છીએ કે ઇન કમ્પેરિઝન વિથ ધ યંગર જનરેશન। સિમિલરલી એક બીજી વાત આપણે એમ કહી શકીએ છીએ કે ધેર આર આ જે વેરિએશન છે, આ જે રેશિયો છે તે ઘણો ઓછો છે સિનિયર સિટીઝનમાં, કે દે આર કાઇન્ડ ઓફ અ ટેક સેવી પર્સન। લાઈક એમની જે ડિજિટલ લિટરસીની અગર આપણે વાત કરીએ તો ધેટ કુડ બી લિમિટેડ। એનામાં ઇમ્પ્રુવમેન્ટનો હજી ઘણો બધો સ્કોપ છે, અને આ જે વનરેબિલિટી છે તેને ક્રિમિનલ ટાર્ગેટ કરતું હોય છે। આ સિવાય વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કન્સર્ન ઇઝ કે ભાઈ એમણે એમની જે એજ છે તેમાં એક ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી જે છે તે એમને ઓલરેડી મળી ચૂકી છે, અને ઘણી બધી જગ્યાએ દે આર નાવ ફાઇનાન્શિયલી સ્ટેબલ, સો દે કેન ઓલ્સો બી અ ઇઝી ટાર્ગેટ ફોર ધ સાયબર ક્રિમિનલ્સ। અને આ બધાની સાથે આપણે એમ કહી શકીએ છીએ કે કશે ને કશે દે આર ઓલ્સો વેરી મચ વનરેબલ અગેન્સ્ટ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ। એટલે અત્યારે આપણે જોઈએ છે ડિજિટલ જે અરેસ્ટ સ્કેમ્સ થતા હોય છે તેમાં ફિયર ઇઝ અ થિંગ કે જેને એ લોકો ટાર્ગેટ કરતા હોય છે સાયબર ક્રિમિનલ્સ। અને આ જે ફિયર છે તે કશે ને કશે આપણા જે સિનિયર સિટીઝન્સ છે તેનો એક પોર્શન થઈ જાય છે, કારણ કે દે આર નોટ વેરી મચ ઇક્વિપ્ડ વિથ પોલીસ સ્ટેશન, ઈડી કે કોઈ બી એવા લો એન્ફોર્સમેન્ટ એજન્સીની વાત આવે તો તેમને આ બધી વસ્તુથી દૂર રહેવાની બિલકુલથી ઈચ્છા હોય છે, અને આ જ એમની જે વનરેબિલિટી છે તેને આ લોકો ટાર્ગેટ કરતા હોય છે। જી
બિલકુલ ભાર્ગવજી, સવાલ એ થાય કે જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ વૃદ્ધોની, ખાસ કરીને આજે વાત કરીએ છીએ આપણે, એમાં સૌથી વધારે જો કારણોની આપણે અલગ અલગ આજે પણ વાત કરીશું, જેથી એ દર્શક મિત્રોને ખ્યાલ આવે કે કયા કયા કારણો છે અને કઈ સમસ્યાનું સમાધાન શું છે. એટલે ડોક્ટર સ્નેહાલે જે પ્રકારે જણાવ્યું કે ડિજિટલ લિટરસી એક ખૂબ જ મોટો પડકાર છે. હવે આપણે જાણીએ છીએ ભાર્ગવ કે જે વૃદ્ધો કે જેમને એ જ્ઞાન હોય છે કે કોલ આવે ત્યારે ગ્રીન કલરનું બટન દબાવવું અને કાપવો હોય તો રેડ કલરનું બટન દબાવવું. હવે આ પ્રકારની પરિસ્થિતિમાં જો કોઈને સાયબર ફ્રોડ વિશે સમજાવવું અને આ પ્રકારનું ઇન ડીપ નોલેજ આપવું હોય તો શું એ શક્ય છે? ડિજિટલ લિટરસી આજકાલની જનરેશનમાં તો છે, પણ જે સૌથી વધારે સોફ્ટ ટાર્ગેટ છે એવા સિનિયર સિટીઝનમાં જો આ લિટરસીનું પ્રમાણ વધારવું હોય તો શું શક્યતા છે? જી બિલકુલ. એકમાત્ર એનો ઉપાય જે છે તે સરકાર દ્વારા મુહિમ ચલાવવામાં આવી છે કે સાયબર સિક્યુરિટીના ક્રાઇમ અંગેનું અવેરનેસ, જગ્યાએ જગ્યાએ જઈને સોસાયટી વચ્ચે જઈને સાયબર સિક્યુરિટી અવેરનેસ અંગે માર્ગદર્શન આપવું, એ જ એનું એકમાત્ર સોલ્યુશન હોઈ શકે. અને જે બીજું આ જે સમસ્યાનું મૂળભૂત કારણ જે છે એ કારણ છે કારણ કે વૃદ્ધો જે છે એ ઓલ્ડ એજ જે 60 થી 65 70 વર્ષની વચ્ચેના હોય છે, એમને તમામ પ્રકારનો જે ટેકનોલોજીનો ઉદયથી લઈને અત્યારે જે ટેકનોલોજીનો ગોલ્ડન એરા છે એ તમામની સફર કરી રહ્યા છે એ લોકો. તો એમની પાસે જે ટેકનિકલ નોલેજનો જે ગેપ છે એમાં ખૂબ જ વધારે તફાવત હોવાનો. આજે કોઈ ન્યૂલી ઝેનઝી જનરેશન વાળો કોઈ વ્યક્તિ છે કે કોઈ એ પેઢીનો કોઈ વ્યક્તિ છે, તો એમની પાસે જે નોલેજ છે એ ન્યૂલી અપડેટેડ નોલેજ છે કે આજ કોઈ પણ પ્રકારનું એઆઈ ટૂલ છે કે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ છે કે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી કઈ રીતે ઉપયોગ કરવું, એ બંને પ્રકારે એ સાથે લઈને ચાલે છે. બંને પ્રકારનું એક સાથે એનું શીખવાનું થતું હોય છે. પરંતુ જે વૃદ્ધોમાં જે ટેકનોલોજી જે છે એમાં કયા પ્રકારનો ઉપાય કરવો અને કયા પ્રકારનો ઉપયોગ કઈ હદ સુધી કરવો એનું નોલેજ નથી. તો એક સાયબર સિક્યુરિટી અવેરનેસ દ્વારા એવી એક આપણે ઝુંબેશ ચલાવવી જોઈએ કે ટેકનોલોજી આપણે ઉપયોગ કરીએ છીએ, એક સિક્કાની બે બાજુ છે. સારી વસ્તુમાં આપણે ક્યારે એનો ઉપયોગ ન કરી શકીએ એમ નથી. આ ટેકનોલોજીનો એરા ચાલી રહ્યા છે, પણ કઈ હદ સુધી એનો ઉપયોગ કરવો જોઈએ, કઈ લિમિટેશન એનો ઉપયોગ આપણે અટકાવી દેવો જોઈએ. ત્યારબાદ આ જે સિનિયર સિટીઝન જે ચાલી રહી છે, આખા જે સિનિયર સિટીઝન પર્ટિક્યુલર જે વિસ્તારમાં હોય છે તેનું વિસ્તારની દ્રષ્ટિએ એક અલગ અલગ પ્રોગ્રામ આપણે ચલાવી શકાય કે એ દરેક પ્રોગ્રામની અંદર સાયબર સિક્યુરિટી અવેરનેસના જે મૂળભૂત ગુનાઓ જે બની ચૂક્યા છે એ તમામને આપણે એમાં ડિસ્ક્રાઇબ કરી શકીએ કે આ પ્રકારના ગુનાઓ હાલમાં બની રહ્યા છે, તો તમે આ પ્રકારની વસ્તુઓ ન કરવામાં આવે. જેમ તમે કહ્યું એમ કે લીલું બટન કાપવા માટે છે અને લાલ બટન જે છે એ લીલું બટન જે છે એ ફોન ઉપાડવા માટે છે અને લાલ બટન જે છે એ ફોનને કટ કરવા માટે હોય છે જનરલી. તો ત્યાં એક્સેપ્ટ અને રિજેક્ટનો જે પેરામીટર્સ છે એ સેટઅપ હોય છે. હાલ એવા પણ ડેવલપર અને એવા પણ ટૂલ્સ એપ્લિકેશન યુઝ થઈ રહ્યા છે માર્કેટમાં કે આ જે પર્ટિક્યુલર પેરામીટર્સ છે એને ચેન્જ કરી દેવામાં આવે છે. ઘણી વખત એ એપ્લિકેશનનું પરમિશન જ્યારે લેવાનું હોય છે ત્યારે તમને એવું કહેવામાં આવે છે કે આ તમને અલાઉ કરો છો, જો તમે એની ઉપર નો આપો છો તો એ યસ થઈ જતું હોય છે. બેકએન્ડમાં એની પ્રોસેસ જે છે એ ટોટલી કન્વર્ટ થઈ ગઈ હોય છે. એ એક્સેપ્ટ રિજેક્ટનું કામ કરે છે અને રિજેક્ટ એક્સેપ્ટનું કામ કરે છે. ઇન શોર્ટ હું કહું તો એક આ બહુરૂપિયા પ્રકારની જે ટેકનોલોજીનો જે ઉપયોગ કરવામાં આવે છે, મિરર ટેકનોલોજીનો, એનાથી અત્યારે કોઈ પણ પ્રકારનો એક સખ્ત એજ્યુકેશન પર્સન હોય એ પણ છેતરાઈ જવાના ચાન્સીસ છે. તો સિનિયર સિટીઝન તો ઓફકોર્સ ત્યાં બહુ જ રિસ્ક ફેક્ટર રહેલું છે. એનું સમસ્યાનું સોલ્યુશન લાવવા માટે એક આપણે ઝુંબેશ ચલાવી શકાય કે દરેક સિનિયર સિટીઝનની એટલીસ્ટ મહિનામાં એકવાર કે 2 મહિનામાં એકવાર આ પ્રકારના સાયબર ક્રાઇમના અવેરનેસ સેશન આપણે એમને પ્રોવાઈડ કરી શકીએ. બિલકુલ ડોક્ટર, વાત કરીએ તો માત્ર ડિજિટલ લિટરસી આપણે કહીએ છીએ કે સિનિયર સિટીઝન કેટલાક છે કે જેમાં ઓછી છે, કારણ છે, પણ આપણી સામે એવા પણ કેસ છે કે જેમાં ડોક્ટર, એન્જિનિયર્સનો સમાવેશ થાય છે કે જે સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. એટલે તમને શું લાગે છે કે મુખ્ય કારણ શું છે આ ઘટનાઓની? કયા પ્રકારનું એવું મુખ્ય કારણ છે કે જો ડોક્ટર, એન્જિનિયર્સ પણ જો ભોગ બનતા હોય તો જેમની પાસે ડિજિટલ લિટરસી નથી તો ખૂબ જ સોફ્ટ ટાર્ગેટ હોય છે એમના માટે. એટલે એવું કયા પ્રકારની એવું વાતો કરે છે, એ ડર ઊભો કરે છે કે એ કયા પ્રકારની રીતે આ પોતાની જે મોડસ ઓપરેન્ડી છે એ વાપરતા હોય છે કે આ સાયબર ફ્રોડ જે છે એ વધારે વધી રહ્યું છે? વેલ મેમ, અત્યારે અગર આપણે વાત કરીએ તો ગીતાનું જે અધ્યાય છે તેમાં મોહ અને લોભ અને આ સાથે ભય, આ વસ્તુને બહુ ક્લિયરલી આપણે એમ કહી શકીએ છીએ કે સમજાવવામાં આવ્યું છે. હ્યુમન નેચરના કેરેક્ટરિસ્ટિક્સમાં આ એક બહુ મૂળભૂત કેરેક્ટરિસ્ટિક્સ છે આપણી, વિચ ઇઝ કાઇન્ડ ઓફ ભય અને મોહ.
અને જે સાયબર ક્રિમિનલ્સ છે તે તમારી આ કેરેક્ટરિસ્ટિક્સને ટાર્ગેટ કરે છે. ફ્રેન્કલી એવું આપણે એમ કહી શકીએ કે ભાઈ ડિજિટલ લિટરસી ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ આ જ સર્વસ્વ નથી. ઘણી બધી જગ્યાએ કોઈક ને કોઈક રીતના તમારી અંદર કોઈ એન્ચાન્ટમેન્ટ જાગૃત કરવામાં આવતું હોય છે. આપણે એમ કહી શકીએ છીએ કે શેર માર્કેટ સ્કેમ્સ છે કે જેમાં એ લોકો કોઈક રીતના તમને એન્ચાન્ટ કરે છે હાયર રિટર્ન્સ માટે, અને જેવું તમે તમારી અંદર મોહ જાગી ગયો પછી આ વસ્તુને એક્સપ્લોઇટ કરીને એ લોકો તમને ઠગે છે. સેમ વસ્તુ અગર ભયની આપણે વાત કરીએ તો આપણે જોઈ ચૂક્યા છે કે અત્યાર લગીન જે ડિજિટલ અરેસ્ટ સ્કેમ્સ છે, આ ઉપરાંત એવા ઘણા બધા અલગ અલગ સ્કેમ્સ છે કે ભાઈ આજે તમારી ઇલેક્ટ્રિસિટી કટ થઈ જશે અને અગર તમે બિલ નહીં ભર્યું હોય તો આ લિંક ઉપર ક્લિક કરીને તમે ભરી દો. એટલે કશે ને કશે આપણે એમ કહી શકીએ છીએ કે આ લોકોનું જે ટાર્ગેટ છે તે તમારી પાસે ક્યાં તો કોઈ ક્લિક કરવાનું છે, ક્યાં તો પછી તમને એન્ચાન્ટ કરીને કોઈક બી રીતના એ લોકોના ટાર્ગેટ લગીને તમને લઈ જવાનું હોય છે. એટલે ઇટ ઇઝ નોટ નેસેસરી કે ડિજિટલ લિટરસી જ એક એવો બેઝ છે, કારણ કે અગર એવું હતે તો અત્યારે આટલા લિટરેટ લોકો કદાચ એ લોકો ડિજિટલી બી લિટરેટ હોય કે નહીં હોય, દેટ ઇઝ અ ક્વેશ્ચન, બટ આ લોકો ભોગ બનતા હોય છે. તો આ બધી વસ્તુમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે અલોંગ વિથ ધીસ અવેરનેસ થિંગ કોઈક ને કોઈક રીતના ઘણા બધા લોના ઇમ્પ્લિમેન્ટેશન, ઘણા બધા સિક્યોરિટીના જે માઇન્ડસેટ છે, આ બધી વસ્તુને પ્રી ડિફાઇન કરીને પછી વેલ ઓર્ગેનાઇઝ રીતના આપણે આને ટાર્ગેટેડ જે વ્યક્તિ છે કે જે યુઝર્સ છે ત્યાં લગીને પહોંચાડી શકીએ. જી બિલકુલ. અને હવે જો વાત કરીએ તો સૌથી વધારે ગંભીર બાબત એ છે કે આ સાયબર ફ્રોડ્સ માટે ગુજરાત એ સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું છે. એટલે એક શરમજનક વાત પણ આપણે માટે છે, કેમ કે જે પ્રકારના કેસીસ વધી રહ્યા છે અને સૌથી વધારે જો હું એક ઉદાહરણ આ બંને એક્સપર્ટની સામે મૂકું તો એ છે આજકાલ આવી રહેલા બોમ્બ થ્રેટ્સના ઈમેલ્સ, કે એક ઈમેલ્સ, બે ઈમેલ્સ શાળાઓને આવે છે, કોર્ટને આવે છે, અને હવે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વિધાનસભા સુધી પણ એ ઈમેલ્સ પહોંચી ગયા છે. એટલે એક સવાલ તપાસ સામે પણ ઊભો થાય કે કેમ આ જે ઈમેલ્સ કરનાર પાછળ કોઈ પણ ચહેરો હોઈ શકે છે, એ આતંકવાદનો ચહેરો હોય, સાયકો ચહેરો હોય અથવા તો અન્ય કોઈ પણ ચહેરો હોય, એ આપણને નથી ખ્યાલ, પણ આ પ્રકારના ઈમેલ અવારનવાર આવતા રહે છે. એટલે એ એક આપણા માટે પડકાર છે. તપાસ કયા પ્રકારની થઈ રહી છે, કેમ કે અવારનવાર જો આ ઈમેલ્સ આવતા હોય તો તપાસ સામે સીધો જ સવાલ ઊભો થાય. ભાર્ગવજી, આપના પાસેથી જાણવા માંગીશ કે સાયબર ફ્રોડને લઈને ગુજરાતમાં તપાસ કેટલી સારી અને કેટલી ઝડપી છે? સાયબર ફ્રોડના જેટલા બી મુખ્યત્વે ગુનાઓ છે એમાં ઘણા બધા ગુનાઓની અંદર તો એવું છે કે 3 દિવસ કે 5 દિવસ એવરેજ ટાઈમ લાગતો હોય છે. પરંતુ જો હું વાત કરું, તમે જે ઉદાહરણ આપ્યું છે કે બોમ્બ થ્રેટના જે ગુનાઓ બની રહ્યા છે, બોમ્બ થ્રેટની થ્રેટ આવી રહ્યા છે, તો એ તમામમાં ઈમેલ ફોરેન્સિક કરવું પડતું હોય છે અને જેનો અંદાજિત સમય રિપોર્ટ લાવવા માટે 48 અવર ટુ 72 અવર્સના સમય દરમિયાન સુપ્રત કરવાનો હોય છે એક સાયબર એક્સપર્ટ તરીકે. તો એની અંદર જે પાસ્ટમાં જે સેન્ટ ઝેવિયર્સ કોલેજ સહિતની જે 5 થી 7 શાળા હતી, એ શાળા અને કોલેજોને મેલ આવ્યો હતો, એના આરોપીઓને પકડી લેવામાં આવ્યા. ત્યારબાદ હાલમાં જે વિધાનસભાની અંદર પણ થઈ રહી છે એના બી એક આપણને સારું એવું એક્ટિવ પોઝિટિવ પરિણામ મળ્યું છે. તો આ પ્રકારના જે લોકો મળી રહ્યા છે એમાં 2 પ્રકારનો પોલીસને ડર હોય છે કે ક્યાંક આતંકવાદ હશે તો એ જે થ્રેટ હશે એ એક્ટિવલી એ કન્વર્ટ થઈ જશે, એક્ટિવલી કન્વર્ટ થઈ જતો હોય છે એક પર્ટિક્યુલર રિસ્કમાં. પણ જો એ પોતે એક રિસ્કી એક સાયકો પર્સન છે અને એ ટેકનોલોજીના અનઅવેરનેસ સાથે જો એ કામ કરી રહ્યો છે તો એનો મતલબ એ છે કે એ ક્યારેય એ સાયકો એ ઓપરેશનને પાર પાડી શકે એમ નથી. તેવા કિસ્સામાં રિસ્ક થોડું ઓછું હોય છે. પરંતુ જ્યારે વાત કરીએ કે ભારતની અંદર હોય છે કે સાયકો છુપાયેલો હોય છે કે આતંકવાદીનું કોઈ નેટવર્ક આવી રીતે એક્ટિવ થતું હોય છે, ત્યારે એને એન્ટી ટેરરિસ્ટ કોડ પર્ટિક્યુલર એક અનધર વે ઓફ ઇન્વેસ્ટિગેશનમાં લેતું હોય છે અને 7 દિવસની અંદર મેક્સિમમ ટાઈમ સ્પેનની અંદર એને સોલ્વ કરવા માટેની પ્રોસેસ કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીના જે પાસ્ટમાં થયા છે તમામ પ્રકારના સાયકો પર્સન છે, એમાંથી 2 તો સાયકો પર્સન છે. એકનું કંઈક પોલીસને બદનામ કરવા માટેનું કંઈક હાલમાં જ એક વિડીયો હતો, એનું પણ બિફોર આફ્ટર આવી ગયું છે અને એ બી પકડાઈ ગયા છે સાયબર એક્સપર્ટની મદદથી. એની પહેલા જે ઈમેલનો જે થ્રેટ આવ્યો હતો એ બી પર્ટિક્યુલર પર્સન અત્યારે જેલના હવાલે છે. તો એક સાયબર સિક્યોરિટીનો જે સાયબર સેલ જે છે પર્ટિક્યુલર એ સારી કામગીરી કરી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક આપના માધ્યમથી સંદેશ આપવા માંગીશ કે અગર
સિનિયર સિટીઝનને કોઈ જો થ્રેટ આવે છે તો એનું એક જો ન પકડાવાનું મેઇન કારણ હોય છે એ છે કે સાયબર સેલને ઇન્ફોર્મ ન કરવું, શરમના મારે ઇન્ફોર્મ ન કરવું. કારણ કે આપણે પણ પોતે કેવી ભૂલ કરી બેસતા હોઈએ છીએ, આપણે અંગત ડિટેલ્સ આપતા હોઈએ છીએ કે વિડીયો કોલ આપણે જે એને લેતા હોઈએ છીએ ત્યારે વિડીયો આપણો ઉતરી ગયો છે, એવો આપણને થ્રેટ છે, સમાજમાં શું સંદેશ જશે, આવા પ્રકારની શરમને ધ્યાને લઈ અને જે વૃદ્ધો છે એમના દ્વારા સાયબર સેલને જાણ કરવામાં નથી આવતી. એનાથી થાય છે એવું કે જે બેનિફિશિયલી જે લાભ જે મળવો જોઈએ પર્ટિક્યુલર વિક્ટીમને નથી મળતો અને સાયબર સેલની અજાણતા આવા પ્રકારના ફ્રોડ થઈ જતા હોય છે. પરંતુ એમની જે સંતોષાય, એમની જે હોય છે માંગણી, એ તમામ માંગણી જ્યારે સંતોષાઈ જાય પછી પણ આ જે સાયબર ક્રિમિનલ્સ છે એમને છોડતા નથી અને અંતે સાયબર સેલ પાસે આવવું પડતું હોય છે. તો મારો એક સંદેશ છે કે આપ પહેલા સ્ટેપ્સથી જ આપ સાયબર સેલની મદદ લો, રાહ ન જુઓ, બિલકુલ રાહ ન જુઓ કે કયા પ્રકારનું આગળ કાર્યવાહી થશે કે કયા પ્રકારનું હું એને ટેકલ કરી શકીશ. આપ તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનની સાયબર સેલની મદદ લઈ લો. બિલકુલ. ડોક્ટર સ્નેહલ, આપ શું કહેશો, કયા પ્રકારે અત્યારે ગુજરાતમાં વધી રહેલા સાયબર ફ્રોડને લઈને તંત્ર સતર્ક છે, કાર્યવાહી કયા પ્રકારની થઈ રહી છે? કેમ કે વાસ્તવિકતા છે કે અનેક પ્રકારની સફળતાઓ મળી છે, તેમ છતાં પણ જે ઈમેલ્સ છે તે અટકી નથી રહ્યા. સિનિયર સિટીઝન્સને જે ટાર્ગેટ કરી રહ્યા છે એ સાયબર ફ્રોડ્સના કેસીસ એ પણ અટકી નથી રહ્યા. એટલે કાર્યવાહી થઈ રહી છે, પણ હજુ પણ કયા પ્રકારની વધારે ઝડપી અને સારી કાર્યવાહીની જરૂર છે જેથી આ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય? વેલ, અત્યારે અગર આપણે જે પ્રેઝન્ટ સિનેરિયોની અગર વાત કરીએ તો આપણે એમ જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે ઇવેન્ચ્યુઅલી સાયબર ક્રાઇમના જે ફિગર્સ છે તે ઘણા વધે છે. ઇનિશિયલી લાઈક લેક્સ ઓફ રૂપીઝના ક્રાઇમ થતા હોય તો આપણે મોટા લાગતા હતા. હવે ટ્રિપલ ફિગર્સમાં બી કરોડ હોય તો બી વી આર એક્સેપ્ટિંગ ઇટ કે હા ભાઈ થઈ શકે છે આ વસ્તુ. પ્રેક્ટિકલી આનું સૌથી મેઇન જે રીઝન છે દેટ આર મ્યુલ અકાઉન્ટ્સ. અત્યારે મ્યુલ અકાઉન્ટ સ્કેમ્સ ઘણા બધા ચાલે છે કે જેમાં એ ઘણા બધા કેસીસ અને સિનેરિયોમાં એવું પણ હોય છે કે જે અકાઉન્ટ હોલ્ડર છે તેને ખબર હોય છે કે એમનું જે અકાઉન્ટ છે તે એમણે કોઈકને આપ્યું છે, ધો હી મે નોટ બી અવેર અબાઉટ કે ભાઈ કોઈ ક્રાઇમ થતું હશે એના અકાઉન્ટમાં. અને ઘણા બધા એવા કેસીસ હોય છે કે જેમાં અકાઉન્ટ હોલ્ડરને પણ ખબર નથી હોતું કે એનું અકાઉન્ટ ક્યાંક કોઈ કેવી રીતના યુઝ કરે છે. એટલે અત્યારે જેમ આપણી ડિજિટલ ડિપેન્ડન્સી વધી ગઈ છે તેમ આપણે એમ કહી શકીએ છીએ કે લોકોની અનઅવેરનેસ નો ફાયદો ઉઠાવીને ક્યાં તો પછી લોકોને એન્ચાન્ટ કરીને વધારે ઇન્ટરેસ્ટ આપવાનું જે આપણે એમ કહી શકીએ છીએ કે મોહ તે આપીને આવા બધા ક્રાઇમ્સ એ લોકો કરી શકે છે. અને જ્યારે મ્યુલ અકાઉન્ટ જેવા સ્કેમ્સની વાત આવે તો ઇટ કુડ બી ડિજિટલ અરેસ્ટ, ઇટ કુડ બી શેર માર્કેટ સ્કેમ્સ ઓર એની અધર ટાઈપ ઓફ સાયબર ક્રાઇમ એક્ટિવિટીઝ. બટ આના જે મની છે તે લેયર્સમાં કશે ને કશે ફોર્મ થતા હોય છે અને ત્યારબાદ તે કન્વર્ટ કરવામાં આવતા હોય છે ક્રિપ્ટો અસેટમાં અને પછી આઉટ ઓફ ઇન્ડિયા મોકલી દેવામાં આવતા હોય છે એકદમ ઇઝીલી વિથ મિનિમમ એક્સપેન્ડિચર. સો આ જે વસ્તુ છે તે અત્યારે સૌથી ચેલેન્જિંગ વસ્તુ થઈ ગઈ છે બીકોઝ આ આપણા આમ કહી શકીએ છીએ કે ઇન્ડિયાની જે ઇકોસિસ્ટમ છે દેટ ઇઝ જે એનું આપણે કહી શકીએ છીએ કે આઈ એમ નોટ ગેટિંગ ધ એક્ઝેક્ટ વર્ડ બટ જે આપણું ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ છે તેને કોઈક ને કોઈક રીતે મેન્યુપ્યુલેટ કરે છે. સો ઇટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ કે આપણે એટલા અલર્ટ થઈએ અને પહેલા તો આપણે અવેર થઈએ. તમારો જે પ્રોગ્રામ છે અને આવા બીજા જે બી પ્રોગ્રામ થતા હોય તેને આપણે હજી મોટો સ્કોપ આપીએ અને લોકોને ઉપર માસીસને આપણે લિટરેટ કરીએ અને આપણે સમજાવીએ કે શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ. એન્ડ સેકન્ડલી કે આ બધી વસ્તુમાં કશે ને કશે ટ્રાન્સપરન્સી આપણે લાવીએ અને જે બી આપણી સાથે ક્રાઇમ થાય તેને ક્યારેય બી અનરિપોર્ટેડ નહીં જવા દઈએ. સો આ બધી વસ્તુ છે કે જે અત્યારે આપણો બેઝ બિલકુલથી માગી લે છે અને આપણું અટેન્શન બી આ વસ્તુ માગી લે છે એન્ડ વી શુડ બી અવેર અને એક્ટિવ. જી જી બિલકુલ. અને ભાર્ગવજી, હવે સવાલ એ થાય કે જ્યારે સાયબર ફ્રોડના કેસીસ સામે આવે તો સીધો જ એક સવાલ એ થાય કે બેંક ખાતાની, બેંક એકાઉન્ટની જે ડિટેલ્સ છે એ લીક કેવી રીતે થાય છે અથવા તો આ સાયબર ફ્રોડ સુધી જે ડિટેલ્સ છે એ કેવી રીતે પહોંચે છે, કયા પ્રકારે આજે આખું નેટવર્ક છે એ વર્ક કરતું હોય છે, તેના વિશે જણાવો. જી બિલકુલ. ડેટાબેઝ લીકેજના બહુ બધા અત્યારે કેસો સામે આવી રહ્યા છે, જેમાં આપણા પોપ્યુલર એપ્લિકેશન તમે કહી દો તો ફેસબુકના સીઓએ પોતે એમની એસેમ્બલીમાં જાહેર કર્યું હતું કે ફેસબુકનો ડેટા લીક થઈ ચૂક્યો છે. તો કોઈ પણ પ્લેટફોર્મ્સની અંદર આપણે જ્યારે ડેટા
આપતા હોઈએ છીએ ત્યારે ડેટા કેટલો સેવ છે એની પહેલા તપાસ કરવી જોઈએ. બેંકનો જે ડેટા છે બહુ ક્રુશિયલ હોય છે, પાન કાર્ડ રિલેવન્ટ ડેટા જે છે તમામ ક્રુશિયલ હોય છે. જેવા આવા સંજોગોની અંદર ડેટા જે છે એ બે પ્રકારે લેવામાં આવે છે. એક તો જેન્યુન જે પર્ટિક્યુલર પ્લેટફોર્મ છે એની પાસે તે ડેટાને સેલ કરવામાં આવે છે એ પર્ટિક્યુલર પ્લેટફોર્મ દ્વારા. જેમ કે કોઈ પણ શોપિંગ વેબસાઇટ છે એમની સાથે હજારો કરોડો કોઈ રહેલો છે ડેટા, એને કોઈ પૈસા લઈને એને ડેટાને સેલ કરવામાં આવે છે અને ડેટા જ્યારે બાય કરવામાં આવેલો પર્સન છે એ પર્સન કયા ઉદ્દેશ્યથી એને યુઝ કરવાનો છે એની ખરાઈ કરવામાં આવતી નથી. અને એવા સંજોગોમાં કોઈ અનસસ્પિશિયસ પર્સન જે છે એના હાથમાં જે આવી જતો હોય છે, આવું સસ્પિશિયસ પર્સનના હાથમાં આવી જાય છે અને સાયબર ક્રાઇમને નોંધ રહે છે. ત્યારબાદ બીજો જે પ્રકારનો જે હોય છે એમાં એવું હોય છે કે યુઝર પોતાની જ ભૂલ દ્વારા પોતાની જ મરજીથી એ પોતાનો ડેટા આપે છે, પણ એને ખબર નથી કે આ પર્ટિક્યુલર પ્લેટફોર્મ છે લેજિટિમેટ છે કે નથી. એવી ઘણી બધી વેબસાઇટ હોય છે જેમાં લોભામણી લાલચ આપવામાં આવે છે, ઓછા પૈસામાં વસ્તુઓ આપવામાં આવે છે, ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને ત્યાં આપણે આપણો ડેટા આપતા હોઈએ છીએ, પરંતુ જોતા નથી કે ગૂગલ પ્લે પ્રોટેક્ટેડ વેરીફાઈડ પ્લેટફોર્મ દ્વારા પ્રમાણિત છે કે નહીં, તે વેબસાઇટ જે છે SSL TLS સર્ટિફાઈડ છે કે નહીં. આવું કંઈ પણ જોયા વગર આપણે એના ડોમેનની ચકાસણી કર્યા વગર કોઈ પણ અવેરનેસ વગર આપણે એને ડેટા આપતા હોઈએ છીએ, ત્યારબાદ શોપિંગ કરતા હોઈએ છીએ. પરંતુ આપેલો જે ડેટા છે બેન્કિંગ રિલેવન્ટ એ ડેટા ત્યાં કાયમ માટે સ્ટોર થઈ જાય છે અને પછી એ ડેટાને ત્યાં કોઈ લેજિટિમેટ પર્સન ન હોય, સાયબર ક્રિમિનલને આમંત્રિત કરતો માણસ જે સાયબર ક્રાઇમ કરવા માટે જ પ્રેરાયેલો છે એવા વ્યક્તિને એ ડેટા આપી દેવામાં આવે છે પૈસાના અભાવે જે તે પ્લેટફોર્મ દ્વારા. તો આવું પણ ઘણી બધી વખત આવો કિસ્સા સામે આવતા હોય છે, જેના સમસ્યાના નિરાકરણ સ્વરૂપે જનરલી અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અવેરનેસમાં એ અમે યુઝ કરતા હોઈએ છીએ અવેરનેસ માટે કે બે પ્રકારના એકાઉન્ટ રાખવામાં આવે, એક પ્રાઇમરી એકાઉન્ટ અને એક સેકન્ડરી એકાઉન્ટ. આવું કોઈ પણ પ્લેટફોર્મમાં તમારે ડિટેલ્સ આપવી છે તો એવું એક એકાઉન્ટની ડિટેલ્સ આપો જે તમારું સેકન્ડરી એકાઉન્ટ છે જેમાં તમે 1000-2000 રૂપિયા જ રાખો છો. જરૂર પડે ત્યારે એ ડેટાને જ્યારે પૈસાને તમે પ્રાઇમરી એકાઉન્ટમાંથી સેકન્ડરી એકાઉન્ટમાં એ પૈસાને તમે લાવો છો અને 1000-2000 રૂપિયા જ ત્યાં રાખવામાં આવે છે. તમારી જે મૂળ રકમ છે, જે સેલરી આવે છે કે કોઈ પણ બિઝનેસની રકમ છે જે લાખો કરોડોમાં તમે સેવ કરેલી છે, એ સેવિંગ્સ કે એ એફડીને એમાં કે સ્ટોક માર્કેટને એમાં લિંક કરેલી ન હોવી જોઈએ. ઓનલી પ્રાઇમરી એકાઉન્ટમાં જે લિંક કરેલું હોવું જોઈએ. અને પ્રાઇમરી એકાઉન્ટનો યુઝ ક્યાંય બીજે ક્યાંય કરવાનો થતો નથી, ઓનલી ફોર યુ છે એ તમારે જ્યારે જરૂર હશે શોપિંગ કરવા માટે કે ડેટા આપવા માટે તમે પ્રાઇમરી એકાઉન્ટમાંથી એ પૈસા સેકન્ડરી એકાઉન્ટમાં લાવશો અને સેકન્ડરી એકાઉન્ટની ડિટેલ્સ આપશો. આ જ એકમાત્ર એ સમસ્યાનું નિરાકરણ હોઈ શકે, બીકોઝ ડેટા શેર ન કરવાથી તમારી સર્વિસ અટકી પડશે. તો એવું નથી કે ડેટા શેર નહીં કરો અને તમે બેંકની ડિટેલ્સને આઇસોલેટેડ કરી દેશો, એ શક્ય નથી. બિલકુલ. અને ડોક્ટર સ્નેહલ, છેલ્લે સવાલ એ થાય કે જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ફોનની, તો જે પ્રકારે બાળકોની સુરક્ષા માટે પેરેન્ટલ વિન્ડો કરી અને એક સુરક્ષા કવચ આપણે ગણી શકીએ કે પેરેન્ટ્સે બાળકોને એ સુરક્ષા કવચ આપ્યા બાદ ફોન આપે છે એટલે બાળક સુરક્ષિત રહે. ડિજિટલ લિટરસી આપણે વૃદ્ધોમાં વધારી શકીએ એમાં કોઈ ડાઉટ નથી, પણ સૌથી વધારે જો આ ક્ષેત્રમાં ઝડપી કામ કરવું હોય તો વૃદ્ધોની સુરક્ષા છે એમના બાળકોના હાથમાં. એટલે એવા પ્રકારની કોઈ ટેકનોલોજી અથવા તો બાળકોએ કયા પ્રકારનું હવે ધ્યાન રાખવું જોઈએ, તેમની આગળની જે પેઢી છે એમને કયા પ્રકારે વૃદ્ધોનો જે ફોન વપરાશની જે આદતો છે તેના ઉપર કયા પ્રકારે કોઈ વોચ રાખી શકે, કયા પ્રકારે તે ફોનમાં ઉપયોગ કરી શકે, અને પેરેન્ટલ વિન્ડો જેવી આ બાળકો માટે જે ટેકનોલોજી છે શું એવી વૃદ્ધો માટે કોઈ ટેકનોલોજી ડેવલપ કરી શકાય? વેલ, તમારો ક્વેશ્ચન પ્રેક્ટિકલી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બટ ફ્રેન્કલી there is a difference between child અને એક aged person. We understand કે digitally literate જે છે તે આપણે માની શકીએ છીએ કે કદાચ કશે ને કશે there is a scope of improvement for senior citizen, but આપણે આના માટે એવું નહીં પ્રેડિક્ટ કરી શકીએ કે જે બી સિનિયર સિટીઝન છે they would not be digitally literate. એટલે કે ઘણા બધા અત્યારે સિનિયર સિટીઝન, there are exceptions, તેઓ યંગસ્ટર્સ કરતા પણ વધારે અલર્ટ હોય છે અને એક્ટિવ હોય છે. સો આ બધી વસ્તુમાં આપણે એટલું કરી શકીએ છીએ કે આપણે જે બી સિનિયર સિટીઝન્સ છે તેમને પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન આપીએ, નોલેજ આપીએ, અવેરનેસ પ્રોગ્રામ્સ કરાવીએ, આ બધું એની જગ્યાએ બરાબર છે. બટ જે કિડ્સ છે તે પોતાનું ઇન્ટરેક્શન એમના પેરેન્ટ્સ સાથે રાખે. ઘણી બધી ફેરી, જેમ કે અત્યારે QR કોડ સ્કેમ થઈ ગયું, પ્લેટફોર્મ્સ ઇન્ક્લુડિંગ abuseipdb.com,
કશે ને કશે બીજા એવા ઘણા બધા પ્રોગ્રામ્સ છે. ઇવન તમારા બ્રાઉઝર જે છે તેની અંદર there is a scope કે તમે જોઈને એ વસ્તુ ચેક કરી શકો છો કે આ જે QR કોડ છે ઇઝ ઇટ ફિશી ઓર ઇટ ઇઝ અ લેજિટિમેટ QR કોડ. સિમિલરલી વેબસાઇટ છે તે ફેક છે કે નહીં તેના માટે there are n number of applications that are available. સો આ બધી વસ્તુનું નોલેજ આપણે એમને આપી શકીએ. બટ આ જે પેરેન્શિયલ કંટ્રોલ છે તે જાતે અગર કોઈ વૃદ્ધ ઈચ્છે તો એમના જે કિડ્સ છે તેમની સાથે કન્સલ્ટ કરીને તેમના સેટિંગ્સમાં એ ચેન્જીસ કરી શકે છે કે અમુક જ વસ્તુ જે છે તેનો એક્સેસ એમને મળી શકે. બટ એ કમ્પલ્શન તરીકે આપણે નહીં કરીએ તો વધુ યોગ્ય રહેશે. બટ ધેર આર સો મેની થિંગ્સ કે જે તમે અત્યારે કરી શકો છો. અને આપણી જે સાયબર સેલ છે તે બી અવેરનેસ સેશન્સ આપવામાં ઘણું મોટું યોગદાન આપી રહી છે. અને સિનિયર સિટીઝન માટે આ વસ્તુ બહુ ક્રુશિયલ થઈ જાય છે. અને આપણે એટલીસ્ટ એમને એક વસ્તુ કહી શકીએ છીએ કે કોઈ બી સોશિયલ મીડિયા એપ્લિકેશન હોય તેમાં 3 વસ્તુ એમની પાસે છે. મિનિમમ 2 સ્ટેપ ફેક્ટર વેરિફિકેશન કે ઓથેન્ટિકેશન એ લોકો કરી શકે છે. આ ઉપરાંત એ લોકો મોનિટર કરી શકે છે કે એમના અકાઉન્ટમાં ક્યાં ક્યાંથી લોગિન કરવામાં આવ્યું. અને કશે બી કોઈ બી પ્રોબ્લેમ પડે તો એ લોકો રિપોર્ટ કરી શકે છે 1930 ને અને એ વ્યક્તિને કે જે ડેવલપર છે એ પર્ટિક્યુલર એપ્લિકેશનનો કરી શકે છે. જી જી મેમ. બિલકુલ ખૂબ ખૂબ આભાર ભાર્ગવજી, ડોક્ટર સ્નેહલ, આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને વિગતો આપવા બદલ ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આશા રાખે કે જે પ્રકારે આજે આ ચર્ચા કરવામાં આવી છે આસપાસ અને આપણા ઘરમાં જે પણ સિનિયર સિટીઝન છે તેમની ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે, જેથી તેમની જીવન દરમિયાન તેમને જે જમાપૂંજી કમાઈ હોય છે, જે બચત ભેગી કરી હોય છે, એક ઝાટકે કોઈ પણ સાયબર ગઠિયો આવી અને ઝડપીને ન લઈ જાય. હાલ મને આપશો રજા. નમસ્કાર.